ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ પર. અને આજે હું કોઈ રેસીપી બતાવવા નથી આવી. આજે હું આવી છું કે મારા પગમાં થોડું વાગેલું છે, તો એનો આપણે દેશી ઇલાજ આજે કરીશું. તો ચલો દેખાડું કેવી રીતે હું એનો દેશી ઇલાજ કરું છું. તો પગમાં દુખાવો કે સોજો થયો હોય અથવા ઘૂંટણમાં બી દુખાવો થયો હોય તો એની માટે બી આ તમે ટ્રાય કરી શકો છો. જરૂર લાભદાયક રહે છે. તો એની માટે આપણે આંકડાના પાન હોય છે એને લેવાના હોય છે. તો ચલો, આંકડાનો છોડ મારા ઘરની સામે જ છે, તો ત્યાંથી આંકડાનું પાન તોડી લઈએ. તો આ અમારા ઘર પાસે આંકડો છે, એના પાન હું તોડી લઉં. તો આપણે બધા પાનને સરખી રીતે ધોઈ કાઢીએ. તો પાનને હવે આપણે લૂછી લઈશું. હવે આપણે પાન પર દિવેલ લગાડી લઈશું. એની પર તમે સરસોનું તેલ પણ લગાવી શકો છો. તો હવે આપણે ગેસ પર આને ગેસ પર મૂકીને આપણે બંને બાજુ થોડું થોડું શેકી લઈશું. એટલે દિવેલ ગરમ થઈ જાય એટલું જ આપણે શેકવાનું છે એને. જો આવી રીતે એને શેકી લેવાનો, ગરમ ગરમ કરી દેવાના. બસ આવી રીતે બીજા પાન હોય શેકી લઈએ. તો આ પાન ગરમ ગરમ હોય ત્યારે જ જ્યાં વાગ્યું હોય ત્યાં લગાડવાનું. અહીંયા મને પગમાં અહીંયા આટલો સોજો છે, પડી ગઈ હતી એટલે. તો હવે આ દેશી ઇલાજ છે તો એ લગાવું છું મેં. થોડું ગરમ હોય ત્યારે જ લગાડી દેવાનું. તો આ જે વાગ્યું છે એની આજુબાજુ આપણે ગરમ ગરમ એ રાખીને થોડો પાટા જેવું બાંધી દેવાનું. એટલે કેવું કે થોડું ત્યાં રહે એટલે આપણું સોજું ઉતરી જાય એના માટે, અને દુખાવો ઓછો થાય. બસ આ રીતે આપણે થોડી વાર પાટો બાંધી રાખીશું કે એનાથી આપણું સોજું ઓછું થઈ જાય અને દુખાવો બી મટી જાય. તો આ રીતે ઘરે દેશી ઇલાજ કરીને પણ આ સોજો ઉતરી શકે છે. એવું નથી કે મેં દવા નથી કરાવી, દવા કરાવી પણ એનાથી બહુ ફરક નથી પડ્યો. એથી આજે હું ફરીથી હવે દેશી ઇલાજ પર આવી ગઈ છું, જે દાદીમાનો નુસ્ખો કહેવાય. તો આ દાદીએ મને લગાડી આપ્યું છે. તો તમને કદાચ ના કરે ને કંઈક વાગે તો તમે બી સોજો થઈ ગયો હોય તો તમે બી આ કરી શકો છો ઇલાજ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.